હું કઈ બોલું તો બાર દેશના તારા ધંધા પાણી કેવા ચાલે છે? બહાર દેશની ભાઈ વિદેશ. વિદેશ? હા બોલો, તારી વાત બરોબર છે. આપણે આપણા દેશથી બીજા દેશમાં જાય એટલે બાર દેશ કહેવાય, પણ આ વિદેશ દેશ કેમ કહેવાય? બહાર દેશને વિદેશ એટલે કહેવાય કેમ કે આખો દેશ વેર વિખેર છે. બહારના દેશ બધા વેર વિખેર છે, બધું અસ્ત વ્યસ્ત છે, એટલે એને વિદેશ કહેવાય છે. તો બાર દેશમાં તો ક્યાં રહે છે? બહાર તો કેનેડા રહેવાનું છે, અને આપણું ધંધા પાણી બી એકદમ ચકાજામ છે. એ કારણે હવે રજાઈ લઈને હું 1 મહિના માટે ભારતમાં મસ્ત ફરવા માટે આવ્યો છું. તો બહારના દેશમાં ધંધો શાનો કરે છે તું? જો ભાઈ, મારો ધંધો આખા વિદેશમાં અલગ છે. આ ધંધો કોઈ પણ નહીં કરી શકે. આ ધંધો કરવા માટે ખૂબ જ હિંમત જોઈએ, અને મારો ધંધો છે ભૂત ભગાવવાનો. એટલે તું તાંત્રિકનો ધંધો કરે છે? એ ભાઈ, એને તાંત્રિક નહીં, ઘોસ્ટ હન્ટર કહેવાય. વાત તારી બરોબર છે, પણ ભારતમાં એને તાંત્રિક જ કહેવાય છે. તારી વાત બરાબર છે, પણ એ વિદેશ કહેવાય એટલે ત્યાં એને VIP નામ આપવા પડે, એટલે અમે એને ઘોસ્ટ હન્ટર કહીએ છીએ. ઓ, તો તું એ ભૂત ચુડેલ ડાકણ કેટલાકને ભગાવ્યા છે? ગણવા જાય તો બહુ તો નથી, પણ મેં કમસે કમ 51 ભૂત ભગાવ્યા છે. ઓ ભાઈ, આ તો બહુ મોટી સંખ્યા છે. 51 સંખ્યા મોટી તો કહેવાય, પણ ત્યાંના હિસાબે એટલી મોટી નથી, કારણ કે ત્યાં ખૂબ જ કોમ્પિટિશન છે. હજુ સુધી તો મારું મેરિટ લિસ્ટમાં નામ પણ નથી આવ્યું, અને હું એટલો ફેમસ પણ નથી થયો, પણ આપણો ધંધો ચાલે છે. બરોબર, તો હજુ પણ તારી તકલીફો ચાલતી છે? એમ કહેવા જાય તો ત્યાં તકલીફ છે, પણ અહીંયા મારી ચાંદી જ ચાંદી છે. હા, તો તું બહારના દેશમાં જે ભૂત ભગાવે છે તો તે અમુક સમય માટે ભાગે છે, અમુક વર્ષો માટે ભાગે છે, કે કાયમી માટે ભાગી જાય? જો ભાઈ, મેં જે ભૂત ભગાવું ને તે ત્યાર પછી ની એ ઘરમાં રહી ની એ દેશમાં રહી, એ હંમેશા માટે જતો જ રહી. તો મારી પર એક કેસ છે જે તારે ભગાવવાનો છે. આ ભૂત છે ને તે જરા માનતો નથી ને ભાગતો પણ નથી. જો તારામાં તાકાત હોય તો તું એને ભગાવી બતાવ. હા હા, ચાલ બતાવ, એક ચુટકીમાં એને ભગાવી દો. ક્યાં છે? ક્યાં છે? બતાવ, ક્યાં છે? ક્યાં છે? ક્યાં છે? હા બતાવ, હા હા, બતાવ, ક્યાં જગ છે? શાંતિ રાખ ભાઈ. બોલું તો ભૂત આ જંગલમાં છે. તો ચાલ, આજે ભૂતની ખેર નહીં. તો હવે મને કે તારી પાસે તારા ભૂતની શું વિગત છે? ભૂતની વિગતોમાં તો ઘણું બધું છે, પણ હું તને ટૂંકમાં કહું છું. તો એમાં ભૂતની વિગત તો પહેલી કે એ ભૂત છે, બીજી વિગત કે એને કોઈએ જોયો નથી, ત્રીજી વિગત એ છે કે એ સ્ત્રી છે કે પુરુષ છે તે નથી ખબર, અને ચોથી વિગત એ છે કે એ ચુડેલ છે, ભૂત છે કે ડાકણ છે તે નહીં ખબર, અને પાંચમી વિગત એ છે કે એ કોઈ પણ વ્યક્તિની અંદર આવી શકે છે અને તે કોઈએ જોયું નથી. વાહ દોસ્ત, બહુ લાંબી વિગત છે, પણ એક પણ વિગત કામની નથી. જે રીતે મેં જોયું છે અને સાંભળ્યું છે તે રીતે મને આટલી વિગત ખબર છે. જે વિગત ખબર હતી તે મેં તને કહી દીધી. એ વાત તો બરાબર, પણ તને ખબર જ નથી કે એ ભૂત છે, નથી તું એને જોયું, તને એ પણ નથી ખબર કે એ ચુડેલ છે કે ડાકણ છે. તને એટલું જ ખબર છે કે કોઈના અંદર આવ્યું છે, પણ એ પણ કોઈએ નથી જોયું. તો હું માનું કઈ રીતે કે એ ભૂત છે? જો મિત્ર, મને જે ખબર હતું તે મેં તને કીધું, પણ આજે તારો ઇમ્તિહાન છે. તારે સાબિત કરી બતાવવાનું છે બધાને કે તું સાચો તાંત્રિક છે. ચાલ જમ.
જો મારા મિત્ર, આપણા ગામના, આજુબાજુના ગામના અને બહારના ગામના એવા કુલ 99 લોકો આ જંગલમાં ગાયબ થયા છે અને વધારે પડતા આ ઝાડ પાસેથી ગાયબ થયા એવી વાત મળી છે. ઓહ, તો બધા લોકોના મૃત્યુ થવા પાછળની જળ આ છે. જડ નહીં, આ ઝાડ છે. ચાલ આપણે ઝાડથી જરાક 1-2 મીટર દૂર ઉભા રહીએ અને પછી પ્રોસેસ ચાલુ કરીએ. પ્રોસેસ વિધિ બોલો 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 બોલો. અરે શાંતિ રાખ, મને મંત્ર તો બોલવા દે, શોધવા દે એ ભૂત ક્યાં છે. બોલો. તું ત્યાં શું કરે છે? તને અહીંયા ઉભા રહેવા કીધું તો તું ત્યાં શું કરે છે? અરે બોલો, મેં અહીંયા મારી મરજીથી નથી આવ્યો. કોઈએ મને ખેંચી લીધો છે અહીંયા. શું મજાક કરે છે? તારા હાથ તો પાછળથી ખુલ્લા જ છે. અરે યાર, મેં તને પહેલા જ કીધું હતું કે આ ભૂતને કોઈએ જોયો નથી, એટલે તને પણ નથી દેખાશે. શું વાત કરે? આજ સુધી કોઈ એવો ભૂત પેદા નથી થયો જેને મેં મારી આંખથી ના જોયો હોય. અરે ભાઈ, તું હકીકતમાં સાચું તાંત્રિક છે કે નથી? અરે હું સાચો તાંત્રિક છું. આજ સુધી મેં ઘણા ભૂતો ભગાવ્યા છે અને તારો આ ભૂત પણ હું ભગાવી રહીશ. અરે તું સાચો તાંત્રિક હોય તો મને અહીંયાથી દૂર કરાવ. હવે તો યકીન થયું ને કે હું તાંત્રિક છું. હા મારા મિત્ર. અજુ ખરેખર તું તો પાપડી ભાંગી નાખી. તારી અંદર કેમક ભૂત આવી શકે? ભાઈ, તાંત્રિકને પણ ભૂત ચડે અને તાવ પણ ચડે. હવે તું પોતાને કેવી રીતે આઝાદ કરશે? હવે તું મુક્ત નહીં થઈ શકે. હવે તું મારી ઝપેટમાં છે. હવે તારે મરવું પડશે, પછી જ તને આઝાદી મળશે. આ જો મારો ભૂત આવી ગયો છે, એને મેં જોઈ પણ લીધો છે અને પ્રશ્નોના જવાબ પણ મળી ગયા છે. એ ભૂત છે, એ પુરુષ છે અને એ ભૂત છે પણ ચૂડેલ નથી ડાકણ, પણ એ ભૂત છે અને એ કોઈના શરીરમાં પણ આવી શકે છે, જે આપણે જોયું પણ છે. તારા અંદર આવ્યો ને? હા, અને તારા બધા જ પ્રશ્નોના જવાબ તને મળી ગયા છે. મેં આજ સુધી ન વિચાર્યું હતું કે મારા બધા પ્રશ્નના જવાબ આ રીતે મળશે. હે ભૂતભાઈ, હું તમને માની ગયો. હવે મારા હાથ નીચે કરાવો. મારા હાથ મને દુખવા લાગ્યા છે. હે માનવ, હવે તારા હાથ નીચે કરી દે. અલા ભાઈ, ટાઇટાનિક કેમ ડૂબે છે? અરે ભાઈ, ટાઇટાનિક ક્રેશ થઈ ગયું. આને કઈ વધારે જ જોરમાં હાથ નીચે કરાવ્યા. એ ભાઈ, આ ભૂત છે કોણ? ખબર જ નથી પડતી. ના મોડું છે ના કંઈ નથી. તમે આ વાતની ચિંતા નહીં કરો. હવે મેં તમને બંનેને એક સાથે ઉપર લઈ જાઉં છું.
હવે ઉપર જઈને તમે તમારા પ્રશ્નનો હલ શોધી લેજો. ચાલો હવે. આ બે જણા કहाँ ગયા? આ પેલા ભૂતે કીધું હતું કે તમને બેને લઈ જાઉં. મેં કેમ બાકી રહી ગયો? આ તો હનુમાન દાદાનો ટીકો છે, એના કારણે બચી ગયો.